વડોદરા શહેરમાં 43મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવતીકાલે યોજાશે તે પૂર્વે રથયાત્રાના રૂટ પરના દબાણ પાલિકા દ્વારા દૂર કરાયા હતા। તારીખ 7 અને રવિવારે વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરા શહેરમાં નીકળશે। આ માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે। તો વડોદરા કોર્પોરેશન દ્વારા પણ રથયાત્રા માટે કોઈ અડચણ ન પડે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। આ માટે રેલવે સ્ટેશનથી લઈને રથયાત્રાના રૂટ પર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વડોદરામાં 7મી જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રા રૂટ પર આવતા દબાણ દૂર કરવા વીએમસી દબાણ શાખા વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। રૂટ પર આવતા દુકાનધારકો દ્વારા સ્વૈચ્છિક રીતેથી પોતાની દુકાનનો બહારનો માલ સામાન જાતે ચડાવી લીધો હતો। શ્રી કમિશનર સાહેબ, મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર રેલવે સ્ટેશનથી લઈ અને આપણે કેવડાબાગ સુધીનો રથયાત્રાના રૂટમાં જે પણ દબાણો આવતા હોય દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે। કેટલા દબાણો જોવા મળે? કંઈ છે નહીં, એ લોકોને કહી દીધેલું છે, લારી ગલ્લાનો એ લોકોએ હટાવી જ લીધું છે। કોઈ ફૂટપાથ ઉપર કાંઈ પડ્યું હોય તો એ લોકોને અમે વોર્નિંગ આપી દઈશું, હટાવી દઈશું। આમ તો રસ્તો ક્લિયર જ છે।